તત્પુટ એકમ અન્નકૂટ ગૌથી ગોવર્ધન પૂજા એનું વિશેષ મહત્વ છે. વ્રજવાસીઓ દર વર્ષે વૃંદાવનની અંદર ઇન્દ્રની પૂજા કરતા હતા, ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. પણ શ્રી કૃષ્ણ ક્રાંતિકારી હતા. શ્રી કૃષ્ણ કે ઇન્દ્ર ભગવાન નથી, પૂજા કરવી હોય તો ગિરિરાજજીની ગોવર્ધનની પૂજા કરો અને એને માટે 56 ભોગ બધા ઘેર ઘેરથી સામગ્રી બનાવીને લાવો અને ઠાકોરજીને ધરો. જાતે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધનની પૂજા કરી હતી અને બધી સામગ્રી ધરી હતી. એનાથી ઇન્દ્ર કોપાયમાન થયો એટલે એને 7 દિવસ સુધી વ્રજમાં વરસાદ પાડ્યો અને 7 દિવસ સુધી ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કર્યો. અને બધા ભક્તો ખુશીથી દર્શન કરે છે. દર્શન કરીને પાવન